લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પદે નવીન નામની પસંદગી માટેની કવાયત શરૂ થઈ છે। આ મુદ્દે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં તમામ પક્ષોની વાત સાંભળવામાં આવી। પ્રક્રિયા બાદ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને હાલના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 9 થી 10 મહિનાની તેમની કામગીરીનું મૂલ્યાંકન કરીને તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે। એક સાથે બે મોટી જવાબદારીઓ સંભાળવી શક્ય ન હોવાથી વડોદરા જિલ્લાની કમાન હવે અન્ય કોઈને સોંપવી સ્વાભાવિક હોવાનું તેમણે કહ્યું। પોતાના વિરોધ અંગે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પાર્ટીએ તેમની કામગીરી પર વિશ્વાસ રાખીને પ્રમોશન આપ્યું છે। અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીએ 9 મહિના 10 મહિનાથી મારી કામગીરી જોઈ અને મને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યો, પરંતુ મોટી જવાબદારી બે હોઈ ન શકે એવું જાણું છું। એટલે વડોદરા જિલ્લાની કમાન કોઈ પણને સોંપવી પડે એ સ્વાભાવિક છે। અને નિરીક્ષકો આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનો, જિલ્લામાંથી કોઈ સામાન્ય કાર્યકર્તા, અને એક જગ્યા તો હોઈ ન શકે બે જગ્યાએ, પરંતુ સામાન્ય કાર્યકર્તાને નિરીક્ષકો જે સંકલન સમિતિ છે એમાંથી સાંભળી અને પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડ નક્કી કરશે કે ભાઈ આમાંથી કોઈને પ્રમુખ બનાવતો તો કોઈ કાર્યકર્તાને બનાવશે આવનારા દિવસમાં। તાજેતરના છેલ્લા કેટલાક મહિનાઓની વાત કરવામાં આવે તો જે પ્રકારના ઘટનાક્રમ સર્જાયા, જે ચૂંટણીઓ હતી તેમાં મેન્ડેટને લઈને પણ વિવાદ થયો, તે બાદ જે વિજેતા થયા તેને લઈને પણ એક વિવાદ ક્યાંક થયો હતો, અંદરખાને પણ ક્યાંક વિરોધ જોવા મળ્યો। તાજેતરમાં ધારાસભ્યોએ પણ એક પત્ર મુખ્યમંત્રીને લખ્યું, તે બાદથી આ પ્રક્રિયા ક્યાંક શરૂ થઈ હોય તેવા ચર્ચાઓ જે છે તે જિલ્લા ભાજપમાં થઈ રહી છે। આપનું શું માનવું છે આ બાબતોને લઈને? જેને પણ જે તે સમયે જે કાંઈ બાબતમાં વિરોધ કર્યો હશે એ શું કરવા કર્યો હશે એ એને જ ખબર હશે, પણ જેને મારા વ્યક્તિગત કદાચ કોઈએ વિરોધ કર્યો હોય એવું મારું માનવું નથી, પણ કદાચ ક્યાંક વિરોધ કર્યો છે તો એનું પ્રમોશન મને પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે મળ્યું એવું મારું માનવું છે। એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનની અંદર તમે મેન્ડેટની વાત કરો છો તો એ પાર્ટીની સમય તો હું જે સહકારી ક્ષેત્ર છે એની અંદર મેન્ડેટથી પ્રથા છે, મેન્ડેટ અમે બધાને આપ્યા છે। શું આપને લાગે છે કે ધારાસભ્યો આપના વિરોધમાં હોય? ધારાસભ્ય એ સરકારનો એક ભાગ છે, કદાચ ક્યાંક ને ક્યાંક એને એવું લાગ્યું હશે તો એને કઈ વિષય લીધો હશે, પરંતુ મુખ્યમંત્રીને એ રજૂઆત કરી શકે, ધારાસભ્ય છે, સરકારમાં છે। બાકી મારી પાસે કોઈ એવો વિષય આવ્યો નથી કે મને ધારાસભ્યનું કામ તો બધા સરકારના થાય છે, ધારાસભ્યને થાય છે, પરંતુ સરકારની સાથે સંકળાયેલા ધારાસભ્યો છે તો ક્યાંક ને ક્યાંક એમને એવો વિષય આવ્યો હશે તો એમને લેટર લખ્યો હશે, એમાં સ્વાભાવિક છે। લેટર લખ્યું, પણ આપનો પર્ટિક્યુલર કોઈ વિરોધ હોય એવું આપને લાગી રહ્યું છે? ધારાસભ્યો આપના વિરોધમાં હોય એ પ્રકારની કઈ? મારા પાસે એવી કોઈ જાણ કે એવું છે મારા વિરોધમાં કોઈ હોય જ નહીં એવું મેં પહેલા પણ તમને કીધું। કદાચ મારો એવો કોઈ વિરોધ કર્યો હોય તો મને વિરોધ કરવાથી મને પ્રમોશન મળ્યું છે, પણ કોઈ ધારાસભ્યો 5 પાર્ટીની સાથે જોડાયેલા છે, સંગઠનના સૌ હોદ્દેદારો જોડાયેલા છે, પણ જેને પણ કર્યો હશે એને એનું પરિણામ ભોગવવું પડશે, એ કોઈ નિશ્ચિત છે। પાર્ટીની વિરોધમાં કદાચ કોઈએ ક્યાંક ને ક્યાંક પાર્ટીને બાનમાં લેવાના પ્રયત્ન કર્યા હશે કોઈ સંગઠનના માણસે, તો એનું પરિણામ એને કોઈ પણ નહીં હોય। એ કાર્યકર્તાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે એનો તો જ્યારે પણ પાર્ટી પણ નોંધ લેતી હોય છે અને એને પોતાને કરેલા કર્મ એને ભોગવવા પડતા હોય છે। એટલે આપ માનો છો કે આ જે ચૂંટણી યોજાઈ તેમાં કેટલાક ધારાસભ્યો બાનમાં લેવાનો પ્રયાસ કર્યો? મેં તમને પહેલા પણ કીધું, ધારાસભ્ય એટલે સરકારનો પ્રતિનિધિ છે, એ મુખ્યમંત્રીને રજૂઆત કરી શકે એ ધારાસભ્ય છે। સરકારમાં મુખ્યમંત્રી રજૂઆત કરી શકે છે, એમાં તો કદાચ ક્યાંક એવું લાગ્યું છે કદાચ એમને રજૂઆત કરી છે, એમાં હું કાંઈ ન કહી શકું।